તો આગળ વાત કરીશું ડોક્ટર હર્ષ પંડ્યાના કેસની અંદર અત્યારે જ્યારે હાલ કેન્ડલ માર્ચ લઈને લોકો સામે આવી રહ્યા છે અને ન્યાયની માંગણી કરી રહ્યા છે। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે જ્યારે સુરતની અંદર ડોક્ટરના રેગિંગનો એક મામલો સામે આવ્યો હતો અને આ મામલાની અંદર મોડાસામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। 4 આરોપીઓ તબીબ અને ભારે આક્રોશ પોલીસ તંત્ર પર આરોપીઓને છાવરવાનો આક્ષેપ। ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસની કવાયત હાથ ધરવામાં આવી છે। ડોક્ટર હર્ષ પંડ્યાને ન્યાય માટે કેન્ડલ માર્ચ યોજવામાં આવી છે અને મોડાસામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા છે। અરવલ્લીના જિલ્લાના મુખ્ય મથક મોડાસાની કૃષ્ણ પ્રિયાચાર્ય સોસાયટીમાં રહેતા અને સુરત નવી સિવિલ હોસ્પિટલમાં રેસિડેન્ટ તબીબ તરીકે ફરજ બજાવતા અને માઇક્રોબાયોલોજીના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા ડોક્ટર હર્ષ સુભાષચંદ્ર પંડ્યાને રેગિંગ અને માનસિક ત્રાસથી પીજી હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી લેતા ભારે ચકચાર મચી જવા પામી હતી અને આ સાથે જ ડોક્ટર હર્ષ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પી અને સ્વર્ગીય ડોક્ટર હર્ષ પંડ્યાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા કૃષ્ણપ્રિયાચાર્ય સોસાયટીમાં તેમના ઘરે મોટી સંખ્યામાં શહેરીજનો ઉમટી પડ્યા હતા અને મોડાસા 4 રસ્તા સુધી કેન્ડલ માર્ચ તેમજ મૌન રેલી યોજી હતી। આજનો કાર્યક્રમ હતો મારા ભાઈને શ્રદ્ધાંજલિ આપવા માટે કેન્ડલ માર્ચ તરીકે બધા જ જોડાયા છે। મોડાસાના ભાઈ બહેનો, ગાંધીનગર ગુજરાતના બધા ભાઈ બહેનો આજે જોડાયા છે અને મારા ભાઈને સાચો ન્યાય મળે એ માટે અમે જોડાયા છીએ। જે 4 આરોપીઓ છે એ 4 આરોપીઓની ધરપકડ થાય, એમને જે તે સજા મળે અને મારા ભાઈને ન્યાય મળે એના માટે અમે આજે ભેગા થયા છે અને આ બધા ભાઈ બહેનોનું ખૂબ અભિનંદન કરું છું કે અમારા દુઃખની સાથે સહભાગી બન્યા છે। મારા બાબાના મૃત્યુ નિમિત્તે જે સૌ વડીલો, પત્રકાર મિત્રો, મીડિયા પધાર્યા છે, સૌનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। મારી માંગણી છે કે આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય। આ જે બાબાનું મૃત્યુ છે મને અપમૃત્યુ લાગે છે, શંકાસ્પદ લાગે છે, એની પૂરેપૂરી તપાસ થાય। ગુનેગારોને સમયસર ધરપકડ થવી જોઈએ અને જો સમયસર ધરપકડ ના થાય તો મારા આગળ જવાની કાર્યવાહી કરવાની ફરજ પડે। બધાને હું વિનંતી કરું છું કે આને યોગ્ય રીતે તપાસ કરે, સત્ય બહાર લાવે। સત્ય બહાર લાવ્યા પછી જેને પણ આ ગુનાહિત કૃત્ય કર્યું છે એને કૃત્ય પ્રમાણે એને સજા મળે તો જ મારા બાબાને સાચી શ્રદ્ધાંજલિ મળશે અને તો જ એને ન્યાય મળશે એવી મારી માંગણી છે। અત્યાર સુધીમાં તપાસ ચાલી રહી છે, આપણે નિવેદન પણ લઈને આવ્યા છો, શું આપને લાગે છે કે ન્યાય મળશે? અમે તપાસ માટે જે અમારા નિવેદનો અમે આપીને આવ્યા છીએ અને લગભગ રવિવારે અમે નિવેદન આપેલું પણ આજ સુધી તપાસમાં શું પ્રોગ્રેસ થયો છે કઈ બહુ ખ્યાલ નથી કારણ કે અમે અહીંયા સામાજિક વિધિમાંથી હજુ પણ નબળા પડી ગયા। સાહેબ આયુષ પણ આવ્યું હતું, ત્યારે ડીસીપી સાહેબ પણ આવ્યા હતા, આપને શું સાથ પાડી? એમણે સાતત્યને આપી કે તમારી શું માંગ છે અને તમારી શું પ્રશ્નો છે કહો મને। તો મેં એવું કહેલું કે ભાઈ અમારા પ્રશ્નો તો મારું જે બાળક જતો રહ્યું છે પણ ભવિષ્યમાં આવું કોઈ કૃત્ય ના થાય, ભવિષ્યમાં કોઈ બાળકને આવી અસર ના થાય અને જે બાળક જે શાંતિથી ભણે ના જે પ્રથા છે એ સંપૂર્ણપણે વાસ્તવિક રીતે નિર્મૂળ થાય એવી અમારી માગણી છે। અને સાહેબે આરોપીઓની અટકાયત કરી એવા કોઈ સમાચાર આવ્યા છે કે નથી? મેં એવા કોઈ સમાચાર હજુ સુધી જાણ્યા નથી। આગળ શું માંગે તમારી? માંગ એ જ છે કે ભાઈ તાત્કાલિક આ જે આરોપીઓ છે એની ધરપકડ થાય, એની યોગ્ય તપાસ થાય અને તપાસની અંદર જે પણ જેણે પણ ગુનાહિત કૃત્ય કર્યું છે એને તાત્કાલિક સજા થવી જોઈએ। મોત માટે પણ મને શંકાસ્પદ લાગે છે। આ બધી જ તપાસ કાર્યવાહી થવી જોઈએ અને તો જ મારા બાબાને સાચો ન્યાય મળે એવું કરે। સાહેબ રેગિંગ જેવી ઘટના ભવિષ્યમાં ના બને એ વખતે સરકારનું શું મેસેજ આપો? સરકારનો મેસેજ તો ક્લિયર છે કે ભાઈ આ વસ્તુ બંધ થવી જોઈએ। ગાઈડલાઈન છે બધાની કે રેગિંગ એક ક્રિમિનલ પ્રથા છે, એ ગેરકાયદેસર પ્રથા છે, એ કોઈ પણ પ્રકારે ચલાવી લેવાની નહીં પણ પાછલા બારની આ બધી વસ્તુઓ એ ચાલતી રહે। આજે શું કાર્યક્રમ રાખ્યો હતો? આજે શું કાર્યક્રમ હતો? આજનો કાર્યક્રમ અમારા સમાજના અને તમામ સમાજના મિત્રોએ બાબા માટે કેન્ડલ માર્ચ કરવી અને એને શ્રદ્ધાંજલિ આપી અને આપણા પ્રશ્નોને વાચા આપી અને ઉપર દબાણ થાય એવું પ્રયત્ન કરવો। તો આગળ એક મોટા સમાચાર જૂનાગઢથી આવી રહ્યા છે।